જીવના જોખમે શાળાના બાળકો છેલ્લા 5 દિવસથી આ રીતે નદીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। જીવના જોખમે એટલા માટે કેમ કે બ્રિજ પરથી પસાર થતી વખતે 60 ફૂટ નીચે જોતા જ ચક્કર આવી જાય તેવી સ્થિતિ છે। છતાં શાળાએ જતા બાળકો અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે આ બ્રિજ પરથી આ રીતે જીવ જોખમમાં નાખી પસાર થવા મજબૂર બન્યા છે। જોકે બાળકોની ચિંતા કરી વિલોદરા શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ ગામના સરપંચ સહિત યુવા સભ્યો દ્વારા ટીમ બનાવીને દરરોજ બાળકોને નદીના બ્રિજને પાર કરવા માટે મદદ કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર કચેરીને આ અંગે આવેદન પત્ર પણ આપ્યું છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી અને બેદરકારી દાખવી બાળકોને ભગવાન ભરોસે મૂકી દીધા છે, કારણ કે સાઇન બોર્ડ પણ સાઈડે ઊંધા મુકાઈ ગયા છે। ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીના રાજમાં ખેડા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા હાલ તો ક્યાંય નજરે પડતી નથી। ત્યારે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે શું?